સાચો ગુરુ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, શ્રવણ કર્યું હોય, પણ જ્યાં સુધી શ્રવણ કરેલું એણે આત્મસાત ન કર્યું હોય, જીવનમાં ન ઉતાર્યું હોય, અને કેટલું 100%, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંખ્યયોગ 2 અધ્યાય, એમાં જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપ્યા છે, 12મા અધ્યાયમાં પણ ભક્તના લક્ષણ આપ્યા છે, 14મા અધ્યાયમાં પણ એવી જ રીતે ગુણાતીતના લક્ષણની વાત કરી છે. અને આ સિવાય ભગવદ્ ગીતામાં ઘણી બધી જગ્યાએ કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને સાબદા કર્યા છે, ચેતવ્ય